Hello student, welcome to Digital Classroom, College of Computer Science and Information Technology Junagadh. Biotechnology, paper number 301, paper name Metabolism of Biomolecules. એમાં તમારે જે પ્રેક્ટિકલ સ્ટડી કરવાનું છે એ છે એક્સપેરિમેન્ટ નંબર 8. એનો એમ શું છે એ જોઈ લઈએ. Aim to study the effect of substrate concentration on the activity of enzyme acid phosphatase and calculate Km and Vmax. હવે આપણે અહીંયા એન્ઝાઇમોલોજીનું સ્ટડી કરીએ છીએ. એમાં એન્ઝાઇમ મેન હશે તો એન્ઝાઇમનું વર્ક શું હોય તો કે જે રેટ ઓફ રિએક્શન હોય એને શું કરે ઇન્ક્રીઝ કરશે. અહીંયા એન્ઝાઇમ તરીકે શું લેવાનું છે તો કે એસિડ ફોસ્ફેટેઝ એન્ઝાઇમ છે. એ જે એન્ઝાઇમ હશે એસિડ ફોસ્ફેટેઝ એની પર્ટિક્યુલર પીએચ વેલ્યુ કેટલી હશે તો કે એની પર્ટિક્યુલર પીએચ વેલ્યુ 4.5 ટુ 5.5 હશે અને એ એસિડિક પીએચ વેલ્યુ હશે. હવે એન્ઝાઇમ તરીકે તમે એસિડ ફોસ્ફેટેઝ લઈ લેશો, એના ઉપરથી તમારે એન્ઝાઇમ એક્ટિવિટી ચેક કરવાની છે અને તમને ફર્ધર વેલોસિટી બી મળશે. એ તમે કેલ્ક્યુલેશન કરશો સબસ્ટ્રેટ અને વેલોસિટીની, એટલે એના ઉપરથી તમને Km માઇકલિસ કોન્સ્ટન્ટ અને વેલોસિટી મેક્સિમમ મળશે. અને ફેક્ટર ક્યાં ચેક કરવાના છે તો કે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ચેક કરવાનું છે. અત્યાર સુધીમાં તમે ડિફરન્ટ ફેક્ટર જોયા, ટેમ્પરેચર, પીએચ, અને હવે લાસ્ટમાં તમારે જે ફેક્ટરનું સ્ટડી કરવાનું છે એ છે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન. ઇન્ટ્રોડક્શનમાં સૌથી પહેલાં તો વોટ ઇઝ ધ સબસ્ટ્રેટ એ જોઈ લઈએ. તો કે અહીંયા સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન તમારે ચેક કરવાનું છે. એટલે શું થશે તો કે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ઇઝ one of the most important factor which determine the initial velocity of enzyme reaction. તમે જ્યારે એન્ઝાઇમ રિએક્શનનું સ્ટડી કરો છો તો એન્ઝાઇમ હશે, એ એન્ઝાઇમ ઉપર ડિફરન્ટ ફેક્ટર અફેક્ટ કરતા હશે. ટેમ્પરેચર છે, પીએચ છે અને સબસ્ટ્રેટ છે. એમાં જે સબસ્ટ્રેટ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અફેક્ટ કરે છે એન્ઝાઇમ ઉપર. ધ ઇફેક્ટ ઓફ સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન can be studied by keeping the entire factor kept constant except substrate concentration. શું કીધું છે કે તમે જે ફેક્ટરનું સ્ટડી કરતા હો એ ફેક્ટર સિવાયના બાકીના બધા જે પેરામીટર હોય, ફેક્ટર હોય, એને તમારે કોન્સ્ટન્ટ રાખવાના. ફોર એક્ઝામ્પલ, તમે અહીંયા સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશનનું સ્ટડી કરો છો તો એના સિવાય તમે જે પીએચ વેલ્યુ પ્રોવાઈડ કરતા હો, જે બફર પ્રોવાઈડ કરતા હો, એના સિવાય કોફેક્ટર પ્રોવાઈડ કરતા હો, એનું અમાઉન્ટ કેવું રહેશે કોન્સ્ટન્ટ, મીન્સ કે સેમ રહેશે. બટ જે સબસ્ટ્રેટ તમે એડ કરશો એનું અમાઉન્ટ કેવું હશે ચેન્જ હશે. As the substrate concentration increase, more amount of ES complex is formed, so velocity is also increase. શું કીધું છે કે જેમ જેમ સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન વધશે એમ વેલોસિટી ઇન્ક્રીઝ થશે. વેલોસિટી ઇન્ક્રીઝ થશે એમ ES કોમ્પ્લેક્સ મીન્સ કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બી વધારે અમાઉન્ટમાં પ્રોડ્યુસ થશે. જેમ સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ એમ વેલોસિટી બી ઇન્ક્રીઝ થશે. એ બંને ઇન્ક્રીઝ થશે એટલે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ હશે એ બી મોર અમાઉન્ટમાં પ્રોડ્યુસ થશે. This occur up to certain limit. After that all the enzyme will be saturated.
એક એવો પોઈન્ટ આવશે કે જ્યાં એન્ઝાઇમ હશે એ કમ્પ્લીટલી શું થઈ ગયું હશે, સેચ્યુરેટ થઈ ગયું હશે. એ પોઈન્ટને શું કહેવાય આપણે નેક્સ્ટમાં જોઈએ. The point where the enzyme is saturated with substrate we get maximum velocity. જ્યાં એન્ઝાઇમ કમ્પ્લીટલી સેચ્યુરેટ થઈ ગયો હોય એ જે પોઈન્ટ મળશે એ પોઈન્ટને શું કહેવાય, અહીંયા જે છે એ સબસ્ટ્રેટ શું થઈ ગયું, કમ્પ્લીટલી સેચ્યુરેટ થઈ ગયું. એ પોઈન્ટને આપણે શું કહેશું, વી મેક્સ, મીન્સ કે મેક્સિમમ વેલોસિટી. એને ડિનોટ બી કેવી રીતે કરાય છે તો કે વી મેક્સ અથવા તો વી. Before this stage is reached, velocity is directly proportional to the substrate concentration. આપણે અહીંયા ત્રણેય ગ્રાફ પ્લોટ કર્યા છે. એ ગ્રાફ એક છે માઇકલિસ મેન્ટેન ગ્રાફ, સેકન્ડ વન લાઇનવીવર-બર્ક પ્લોટ, થર્ડ વુલ્ફ એન્ડ હોપ્સ-ટ્રી ગ્રાફ. આ જે ત્રણેય ગ્રાફ છે એમાં એક્સ એક્સિસ ઉપર શું લીધું છે, ઓલવેઝ સબસ્ટ્રેટ, અને વાય એક્સિસ તમે એનું જોવો છો એના ઉપર ઓલવેઝ શું લીધું છે, વેલોસિટી. હવે એસ અને વી લેશો એટલે તમને ડાયરેક્ટલી કેએમ અને વીમેક્સ બી મળી જશે. આ કેએમ અને આ એનું વીમેક્સ, અહીંયા કેએમ અને આ વીમેક્સ, આ કેએમ અને આ વીમેક્સ, મીન્સ કે મેક્સિમમ વેલોસિટી અને માઇકલિસ કોન્સ્ટન્ટ મળી જશે. માઇકલિસ કોન્સ્ટન્ટ કોને કહેવાય તો કે ધ સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન એટ વિચ વેલોસિટી ઇઝ હાફ ઓફ વીમેક્સ. વીમેક્સનું જે હાફ હશે એને શું કહેશો, કેએમ, માઇકલિસ કોન્સ્ટન્ટ કહેશો. ફોર એક્ઝામ્પલ વીમેક્સ આપણે 20 આવ્યું છે તો 20 ડિવાઈડ બાય 2 કરો એટલે 10 મળે. એને શું કહેશો તમે, કેએમ. પ્રિન્સિપલ ટેમ્પરેચર, પીએચ અને સબસ્ટ્રેટ ત્રણેયના પ્રિન્સિપલ સેમ જ હશે. ખાલી ચેન્જ ક્યાં થશે તો કે સબસ્ટ્રેટ, પીએચ અને ટેમ્પરેચર વર્ડ આવતો હોય ત્યાં જ ચેન્જ થશે, બાકી બધું પ્રિન્સિપલમાં સેમ જ આવશે. વેન ઓલ ધ અધર ફેક્ટર કેપ્ટ કોન્સ્ટન્ટ એક્સેપ્ટ સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન. શું કીધું છે કે બાકીના જે ફેક્ટર તમે એન્ઝાઇમ એક્ટિવિટી ચેક કરતી વખતે પ્રોવાઈડ કરો એનું અમાઉન્ટ સેમ રાખવાનું રહેશે. કોના સિવાય અમાઉન્ટ સેમ રાખવાનું હશે તો કે તમે જે પેરામીટર ચેક કરતા હો એ પેરામીટર સિવાયના બાકીના બધા ફેક્ટર સેમ અમાઉન્ટમાં રાખવાના રહેશે. એટલે તમને શું મળશે, એટલે તમને કોરિલેશન જોવા મળશે. કેની વચ્ચે તો કે એન્ઝાઇમ એક્ટિવિટી મીન્સ કે વેલોસિટી અને સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન વચ્ચે તમને કોરિલેશન જોવા મળશે. ફર્ધર આ જે એક્ટિવિટી એન્ઝાઇમની છે એ તમે ડિટેક્ટ કેવી રીતે કરો છો તો કે પીએનપી જે લિબરેટ પ્રોડક્ટ મળે એના ઉપરથી આપણે ડિટેક્ટ કરીએ છીએ. આ પીએનપી વાળો કોન્સેપ્ટ તમે આગળ સ્ટડી કરી જ લીધો છે એક્સપેરિમેન્ટ નંબર 6માં, કે જે પીએનપીપી હોય એનું કન્વર્ઝન કેમાં થાય, પીએનપીમાં થાય. કયા એન્ઝાઇમની પ્રેઝન્સમાં તો કે એસિડ ફોસ્ફેટેઝ એન્ઝાઇમની પ્રેઝન્સમાં પીએનપીપીનું કન્વર્ઝન પીએનપીમાં થાય. ફર્ધર તમે એની ઓડી છે એ 420 ઉપર ડિટેક્ટ કરો છો. લાસ્ટમાં તમને યલો કલરની પ્રોડક્ટ જોવા મળે છે. રિએજન્ટ બધામાં સેમ જ આવે છે, એ જ છે એસિડ ફોસ્ફેટેઝ બફર, એસિટેટ બફર, કોફેક્ટર MgCl2, પીએનપીપી, 10% હોમોજીનેટ મીન્સ કે પોટેટો એક્સ્ટ્રેટમાંથી આપણે એસિડ ફોસ્ફેટેઝને શું કરતા હશું, એક્સ્ટ્રેટ કરતા હશું, એટલે અહીંયા હોમોજીનેટ આપ્યું છે. અહીંયા તમે એન્ઝાઇમ બી લખી શકો છો, 10% હોમોજીનેટ છે એની બદલે શું લખશો અહીંયા તમે, એન્ઝાઇમ. ને એના સિવાય NaOH આલ્કલી કન્ડિશન મળશે એટલે યલો કલરનું લાસ્ટમાં કમ્પાઉન્ડ ફોર્મ થાય છે એટલે NaOH ની રિક્વાયરમેન્ટ છે, રાઈટ. રિક્વાયરમેન્ટ કોલોરીમીટર અથવા તો સ્પેક્ટ્રોફોટોમીટર, ટેસ્ટ ટ્યુબ, પાઇપેટ એન્ડ ધ રેસ્ટ ઓફ ધ રિએજન્ટ્સ. પ્રોટોકોલ ટોટલ તમારે 15 ટ્યુબ લેવાની આવશે. કેટલી લેશો,
15 એક બ્લેન્કની C1 મીન્સ કે કંટ્રોલ, E1 મીન્સ કે એન્ઝાઇમ, C2 E2 C3 E3, C4 E4 C5 E5 C6 E6 C7 E7. એવી રીતે 15 ટ્યુબ થઈ. એના પછી તમારે બફર એડ કરવાનું આવશે, એસિટેટ બફર. બધા જમાં બ્લેન્ક સિવાય તમારે બધા જમાં 0.4 ml એડ કરવાનું રહેશે. કંટ્રોલ અને એન્ઝાઇમ બંનેમાં એડ કરવાનું છે. ખાલી એડ કેમાં નથી કરવાનું, બ્લેન્કમાં નથી કરવાનું. બધા જમાં 0.4 ml એડ કરવાનું રહેશે. એના પછી MgCl2 મીન્સ કે કોફેક્ટર એડ કરો છો. બ્લેન્ક સિવાય બધી જ ટ્યુબમાં, કંટ્રોલ અને એન્ઝાઇમમાં બધા જમાં 0.4 ml એડ કરશો. એના પછી ડિસ્ટિલ વોટર બધા જમાં એડ કરવાનું છે, બટ વોલ્યુમ ડિફરન્ટ છે એમ કહી શકો તમે. તમારે 4 ml થી શું કરવાનું છે, મેકઅપ કરવાનું છે. બ્લેન્કમાં 4 ml, C1 E1 માં 3 ml, C2 E2 માં 2.9 ml, C3 E3 માં 2.7 ml, C4 E4 માં 2.3 ml, C5 E5 માં 2.1 ml, C6 E6 માં 1.5 ml, C7 E7 માં 1.1 ml ડિસ્ટિલ વોટર તમારે એડ કરવાનું રહેશે. એના સિવાય ફર્ધર તમારે એડ શું કરવાનું રહેશે, NaOH મીન્સ કે આલ્કલી કન્ડિશન પ્રોવાઈડ કરો છો. બ્લેન્કમાં 4 ml. એના પછી કંટ્રોલની જેટલી બી ટ્યુબ હોય એમાં બધા જમાં 1 ml એડ કરવાનું રહેશે. C1 C2 C3 C4 C5 C6 ને C7. એના પછી તમારે શું એડ કરવાનું છે, TNPP મીન્સ કે મેઇન આપણું સબસ્ટ્રેટ. એની જે વેલ્યુ હશે, એનું જે અમાઉન્ટ હશે, બધા જમાં તમે ડિફરન્ટ એડ કરતા હશો. બ્લેન્કમાં કોઈ બી પ્રકારનું સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન એડ કરવાનું નથી. C1 E1 માં 0.1 ml, C2 E2 માં 0.2 ml, C3 E3 માં 0.4 ml, C4 E4 માં 0.8 ml, C5 E5 માં 1 ml, C6 E6 માં 1.6 ml, C7 E7 માં 2.2 ml તમારે PNPP એડ કરવાનું રહેશે. એના પછી તમે નેક્સ્ટ વસ્તુ એડ કરો છો એ છે એન્ઝાઇમ. એન્ઝાઇમ તમારે સૌથી પહેલા જેમાં એડ કરવાનું હશે એ હશે ખાલી E સિરીઝ વાળી ટ્યુબ. મીન્સ કે એન્ઝાઇમની જે ટ્યુબ હોય એમાં જ તમારે એન્ઝાઇમ એડ કરવાનું રહેશે. અમાઉન્ટ કેટલું હશે, 0.1 ml. એના પછી તમારે ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરવાનું છે. 81 સેલ્સિયસ ટેમ્પરેચરે તમારે બોઇલિંગ વોટર બાથમાં 20 મિનિટ રાખવાનું રહેશે. હવે આફ્ટર ઇન્ક્યુબેશન 20 મિનિટ પછી તમારે બધી જ ટ્યુબમાં નહીં, બટ જે બાકી હોય એ ટ્યુબમાં તમારે 0.2 નોર્મલ NaOH એડ કરવાનું છે. સૌથી પહેલાં આપણે જેમાં NaOH એડ કર્યું હતું એ કઈ ટ્યુબ હતી, તો કે C1 વાળી સિરીઝ વાળી ટ્યુબ હતી. હવે જે બાકી છે એ કઈ છે, E સિરીઝ વાળી બાકી છે. એમાં તમારે 0.2 નોર્મલ NaOH એડ કરવાનું રહેશે. E1 E2 E3 E4 E5 E6 ને E7 માં એડ કરવાનું રહેશે. એટલું એડ થઈ જાય પછી ફર્ધર તમારે એન્ઝાઇમ એડ કરવાનું રહેશે. હવે તમે એન્ઝાઇમ એડ કરો છો ખાલી કેના માટે એડ કરો છો, તો કે વોલ્યુમ સેમ થઈ જાય એટલે આપણે એડ કરીએ છીએ. ઓલરેડી આપણી પ્રોડક્ટ છે એ ફોર્મ થઈ ગઈ છે. આપણે સબસ્ટ્રેટ એડ કરી દીધું, એન્ઝાઇમ એડ કરી દીધું, ફર્ધર એને આપણે આલ્કલી કન્ડિશન આપી દીધી, ફર્ધર ઇન્ક્યુબેશન કર્યું. હવે પછી આપણે એડ કરીએ છીએ, ખાલી વોલ્યુમ સેમ કરીએ છીએ. હવે E સિરીઝમાં આપણે એન્ઝાઇમ એડ કરી લીધો હતો. હવે કંટ્રોલ વાળી જે સિરીઝ છે, C1 છે, C2 છે, C3 છે, એમાં તમારે 0.1 ml શું એડ કરવાનું રહેશે, એન્ઝાઇમ એડ કરવાનું રહેશે. C4 C5 C6 ને C7 માં. એટલું થઈ જાય પછી તમારે શું કરવાનું રહેશે, એટલું થઈ જાય પછી તમારે OD ડિટેક્ટ કરવાની રહેશે.
જે ઓડી છે ડિટેક્ટ કરવાની છે એ તમારે 420 ml એડ કરવાની છે. 420 નેનોમીટરે તમારે ઓડી ડિટેક્ટ કરવાની છે. જે ઓડીના નેનોમીટર છે એ 420 નેનોમીટર છે. એ નેનોમીટરે તમારે ઓડી ડિટેક્ટ કરવાની છે. 540 ઉપર નહીં, 420 નેનોમીટર ઉપર તમારે ઓડી ડિટેક્ટ કરવાની રહેશે. એટલે તમને આ ટાઈપની ડિફરન્ટ ઓડી મળશે. ફર્ધર તમારે ડેલ્ટા ઓડી ઇઝ ઇક્વલ ટુ E માઇનસ સી કરવાનું છે. ફોર એક્ઝામ્પલ E1 માઇનસ C1 કરશો એટલે તમને ડેલ્ટા ઓડી મળશે. એવી જ રીતે E2 માઇનસ C2 કરશો એટલે તમને ડેલ્ટા ઓડી E2 મળશે. એવી રીતે E3, E4, E5, E6 ને E7 મેળવવાનું રહેશે. ડેલ્ટા ઓડી કેવી રીતે મળશે? તો કે E1 માઇનસ C1, E2 માઇનસ C2, E3 માઇનસ C3, એવી રીતે 4, 5, 6 ને 7 નું કરવાનું રહેશે. એટલે તમને ડેલ્ટા ઓડી મળશે. હવે જે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન તમે જોશો એ સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશનની તમારે કેલ્ક્યુલેશન કરવાની રહેશે. એનો જે યુનિટ હશે લાસ્ટમાં તમે કેલ્ક્યુલેશન કરીને આ જે આન્સર મળે એનો યુનિટ કયો હશે? માઇક્રોગ્રામ પર ml હશે. હવે S1 ઇઝ ઇક્વલ ટુ ઓડી. ઓડી તરીકે તમે કેની ઓડી લેશો? તો કે ડેલ્ટા ઓડી E1 ની ઓડી આવશે જ્યારે તમે S1 ની કેલ્ક્યુલેશન કરતા હો ત્યારે. અહીંયા એની ઓડી મૂકી દો. ફર્ધર સ્લોપ તમારે કેનો આવશે? તો કે સ્ટાન્ડર્ડ પીએનપી પરફોર્મ કર્યો હતો એમાં જે સ્લોપ આવે એ સ્લોપની વેલ્યુ તમારે અહીંયા રાખવાની રહેશે. એક્ઝામમાં બી આ જે સ્લોપ હશે તમને આપી દેવામાં આવશે. હવે આવી રીતે આ બેને ડિવાઈડ કરો એટલે તમને આન્સર મળશે S1. ફોર એક્ઝામ્પલ S1 માં આપણે 0.080 ડિવાઈડ બાય 0.030752 કર્યા એટલે આપણે આન્સર મળ્યો 0.5855 અને એનો યુનિટ કયો હશે? માઇક્રોગ્રામ પર ml. એવી રીતે તમને યુનિટ મળશે. એવી જ રીતે S2 ની કેલ્ક્યુલેશન કરો. S2 ઇઝ ઇક્વલ ટુ ઓડી મીન્સ કે ડેલ્ટા ઓડી E2 ડિવાઈડ બાય સ્લોપ એટલે S2 નો આન્સર મળશે. એવી જ રીતે S3 માં ડેલ્ટા ઓડી E3 ડિવાઈડ બાય સ્લોપ એટલે આન્સર મળશે S3. એવી રીતે S4 માં S4 મૂકી દો. ડેલ્ટા ઓડી E4 ડિવાઈડ બાય સ્લોપ એટલે S4 નો આન્સર મળશે. એવી જ રીતે S5, S6 અને S7 નું તમારે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. શું કરવાનું હોય? S1 હોય તો ડેલ્ટા ઓડી E1 મૂકવાની હશે. S2 હોય તો ડેલ્ટા ઓડી E2. એવી જ રીતે S1, S2, S3, S4, S5, S6 ને S7 ની તમારે કેલ્ક્યુલેશન કરવાની રહેશે. ને ફર્ધર જે યુનિટ આવશે આન્સર મળે ત્યાં તમારે માઇક્રોગ્રામ પર ml યુનિટ લખવાનો રહેશે. આવી રીતે તમને સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન મળશે. નેક્સ્ટ કેલ્ક્યુલેશન ફોર ધ વેલોસિટી મીન્સ કે એન્ઝાઇમ એક્ટિવિટી V is equal to substrate concentration divided by molecular weight of PNP multiplication final volume divided by alicot of enzyme multiplication 1 divided by IT. અને ઘણીવાર IT શોર્ટ ફોર્મમાં બી લખતા હોય મીન્સ કે ઇન્ક્યુબેશન પીરિયડ. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે તમારે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાની છે. ફોર એક્ઝામ્પલ એન્ઝાઇમ એક્ટિવિટી V1 ની સેટ કરવાની છે, ચેક કરવાની છે. તો જે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન મીન્સ કે S1 નો જે આન્સર હોય એ તમારે અહીંયા પુટ ડાઉન કરવાનો રહેશે. ફર્ધર મોલેક્યુલર વેઇટ ઓફ PNP અહીંયા મૂકી દો. એના પછી મલ્ટિપ્લિકેશન કરો. ફાઇનલ વોલ્યુમ મીન્સ કે ટોટલ કેટલું અમાઉન્ટ એડ કર્યું હતું બધી જ ટ્યુબમાં. ફોર એક્ઝામ્પલ 5 તો અહીંયા 5 મૂકી દો. એન્ઝાઇમ આપણે કેટલું એડ કરતા હતા? 0.1 ml તો 1 ml મૂકી દો. 1 એમનેમ રહેશે. કેટલા ટાઈમ માટે ઇન્ક્યુબેશનમાં મૂક્યું હતું? તો કે 20 મિનિટ. ફર્ધર આ બધી જ કેલ્ક્યુલેશન કરો એટલે તમને આન્સર મળશે V1 નો. એવી જ રીતે તમારે V2, V3, V4, V5, V6 ને V7 ની કેલ્ક્યુલેશન કરવાની રહેશે. એટલે તમને મળશે એન્ઝાઇમ એક્ટિવિટી. એનું જે યુનિટ હશે એ હશે માઇક્રોમોલ પ્રતિ મિનિટ.
માઇક્રોમોલ પર મિનિટ. અહીંયા તમને ઓલરેડી V2, V3, V4, V5, V6 ને V7 ની કેલ્ક્યુલેશન કરીને ડાયરેક્ટલી આન્સર આપેલા જ છે. ફર્ધર તમે જ્યારે કેલ્ક્યુલેશન કરો જર્નલમાં ત્યારે તમારે કરવાની રહેશે. અહીંયા તમને ડાયરેક્ટલી આન્સર આપેલા છે. હવે એ બધા જ કેલ્ક્યુલેશન થઈ જાય પછી આવી રીતે તમારે એક ટેબલ ડ્રો કરવાનું રહેશે. એ ટેબલમાં સૌથી પહેલાં તમારે જર્નલમાં બ્લેન્ક આ ટેબલ છે એ જર્નલમાં ડ્રો કરવાનું રહેશે અથવા તો રેકર્ડ બુકમાં ડ્રો કરવાનું રહેશે. એમાં સૌથી પહેલાં ટ્યુબ, એના પછી અહીંયા S1 ની જગ્યાએ તમે E1 બી લખી શકો છો. એના પછી ડેલ્ટા ઓડીનો જે આન્સર મળ્યો હોય એ, એના પછી સબસ્ટ્રેટનો જે આન્સર મળ્યો હોય એ લખવાનો રહેશે. એના પછી વેલોસિટીનો તમને જે આન્સર મળે એ લખવાનો રહેશે. પાછું એકવાર કહી દઉં કે અહીંયા તમે E1, E2, E3, E4, E5, E6, E7 બી લખી શકો છો. હવે આટલા આન્સર આપણે મળી ગયા છે. આપણે હવે આ 3 આન્સર મેળવવાના છે. 1/s કેવી રીતે મળશે તો કે આ 0.5811 એને શું કરી દેવાના તો કે 1/0.5855 કરશો એટલે તમને આન્સર મળશે. એવી જ રીતે 1/0.813 કરશો એટલે તમને આ આન્સર મળશે. એવી રીતે S3, S4, S5, S6, 7 કરવાના રહેશે. સોરી, એવી જ રીતે તમને 1/v આપ્યા છે તો એમાં બી શું કરવાનું રહેશે તો કે વેલોસિટીનો આન્સર મળી ગયો છે. એ જે આન્સર હોય ફોર એક્ઝામ્પલ 1/0.0105 કરશો એટલે 95.23 મળશે. એવી રીતે સેકન્ડ, થર્ડ, 4, 5, 6 ને 7 ના આન્સર મળી જશે. એના પછી v/s મીન્સ કે 0.0105/0.5855 કરશો એટલે તમને v/s મળશે. એવી જ રીતે સેકન્ડ જોઈએ આપણે S2 ફોર એક્ઝામ્પલ તો કે 0.0146/0.813 કરશો એટલે તમને આન્સર મળશે. એવી રીતે S3, 4, 5, 6 ને 7 કરશો એટલે આ બધા જ આન્સર મળી જશે. આ ટેબલ ફર્ધર પૂરું થઈ ગયું. એના પછી તમારે કેલ્ક્યુલેશન પૂરી થઈ ગઈ. હવે ગ્રાફ જ પ્લોટ કરવાના રહી ગયા છે. એ કેવી રીતે કરવાના છે એ કહી દઉં. તમારે જ્યારે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન પ્રેક્ટિકલ પૂછાય ત્યારે તમારે એક જ માં 3 ગ્રાફ પ્લોટ કરવાના રહેશે. તમારે ત્યાં ટેમ્પરેચર અને જે પીએચ કર્વ પરફોર્મ કર્યો હતો એમાં તમારે જસ્ટ એક જ ગ્રાફ આપતો હતો. આમાં તમારે જનરલી 4 આવે ગ્રાફ. 4 શેના માટે કહી દઉં. 3 તો આ માઇકલિસ મેન્ટેન, લાઇનવીયર-બર્ગ પ્લોટ એન્ડ વુલ્ફેન-હોફ્સ્ટ્રી. એના સિવાય તમારે જો હજી એક ગ્રાફ પ્લોટ કરવાનો કે તો એ હશે PNPનો સ્ટાન્ડર્ડ કર્વ ગ્રાફ. બટ આપણે એ જનરલી કરાવતા નથી. હવે જે સૌથી પહેલો ગ્રાફ આપણે સ્ટડી કરીએ છીએ એ છે માઇકલિસ મેન્ટેન કોન્સ્ટન્ટ ગ્રાફ. હવે એમાં શું કરવાનું તો કે સામેનું જે પેજ હોય ગ્રાફ પેપરનું અથવા તો રેકર્ડ બુકનું એમાં તમારે આ ટેબલ ડ્રો કરી લેવાનું S અને V માટેનું. હવે આ જે લાઈન છે એ x એક્સિસની લાઈન છે. એના ઉપર શું આવશે તો કે S નો યુનિટ શું છે તો કે માઇક્રોગ્રામ. એ લખી દો. એના પછી આ જે લાઈન હોય એને શું કહેવાય y ઉપર શું આવશે વેલોસિટી. વેલોસિટીનો યુનિટ શું છે તો કે માઇક્રોમોલ પ્રતિ મિનિટ. એ લખી નાખો. ઓકે, આટલું થઈ ગયું. 2 લાઈન ડ્રો કરી નાખી આપણે, રાઈટ. x અને y એક્સિસ આપણે ડ્રો કરી નાખ્યા. એના પછી આપણે સ્કેલમાં લખવાનું રહેશે. x એક્સિસ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.1 માઇક્રોગ્રામ. એ કેવી રીતે આવ્યા તો કે આ જે ડિસ્ટન્સ આપણે રાખ્યું છે બધાયનું 0.1 નું રાખ્યું છે એટલે અહીંયા આપણે 0.1 મૂક્યા. 0.1, 2, 3, 4, 5, 6 એવી રીતે આપણે 1.5 સુધી શું લીધું છે x એક્સિસ ઉપર s લીધું છે, સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન લીધું છે. એટલે અહીંયા x એક્સિસ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.1 માઇક્રોગ્રામ આપેલા છે. માઇક્રોગ્રામ કેવી રીતે મળ્યા તો કે s નો જે યુનિટ છે આપણે અહીંયા પુટ ડાઉન કરવાનો રહેશે. એવી જ રીતે y એક્સિસ ઉપર આપણે સ્કેલમાં કેટલું લખશું તો કે y એક્સિસ
ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ કેટલું રાખ્યું છે તો કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.002. આ કેટલા છે તો કે 0.002, 0.004, 0.006 એવી રીતે આપણે લખેલું છે. ક્યાં સુધી તો કે 0.0028 સુધી આપેલું છે. હવે આપણે આ લખી નાખ્યું. હવે એનો સ્કેલ માપનો યુનિટ શું આવશે તો કે આ જે યુનિટ હોય એ યુનિટ આમાં બી આવશે વાય એક્સિસના સ્કેલ માપમાં. ઓકે, એના પછી શું કરવાનું છે તો કે આ જે ટેબલ ડ્રો કર્યું છે એનું આપણે અહીંયા કામ છે. શું કામ છે તો કે એક્સ એક્સિસ ઉપર આપણે શું લીધું સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન લીધું. જે પહેલી ઓડી છે એ પહેલી ઓડીનો આપણે 2 જ ડિજિટ કાઉન્ટ કરીએ. કેટલા 2 થી 1. ફોર એક્ઝામ્પલ E1 ની ઓડી કેટલી છે તો કે 0.5855. આપણે ખાલી 0.5 ને કાઉન્ટ કરશું. કેટલે 0.5 ને કાઉન્ટ કરીએ તો કે 0.5 ક્યાં છે તો કે અહીંયા છે. હવે એની વેલોસિટી કેટલી છે તો કે 0.010. આપણે ખાલી અહીંયા સુધી જ કાઉન્ટ કરશું 0.010 સુધી. હવે 0.5 અહીંયા જોઈ લ્યો. હવે આમાં 0.10 ક્યાં છે ત્યાં એક પોઈન્ટ મૂકી દો. એવી રીતે E2 0.8 કાઉન્ટ કરો ખાલી તો કે 0.8 ક્યાં છે તો કે અહીંયા છે. હવે એનો જે નેક્સ્ટ પોઈન્ટ કેટલો કાઉન્ટ કરવાનો છે તો કે 0.014 ત્યાં પોઈન્ટ મૂકી દો. એવી રીતે તમારે E3, E4, E5, E6, E7 ના પોઈન્ટ મૂકી દીધા. પછી તમારે એક લાઈન ડ્રો કરવાની છે. લાઈન ડ્રો કેમાંથી કરવાની તો કે જે 2 પોઈન્ટ હોય આ 2 પોઈન્ટ છે એમાંથી લાઈન પસાર થાય છે. હવે આ જે છેલ્લો પોઈન્ટ હોય એની સામેની સાઈડ તમારે આ જે લાઈન હશે એને શું કરાવી દેવાનું રહેશે ટચ કરાવવાનું રહેશે. આ જે લાઈન ટચ થઈ છે એ કયો પોઈન્ટ છે તો કે 0.025. એ પોઈન્ટ ટચ થયો છે કયો છે તો કે 0.025. હવે એ જે 0.025 છે એને આપણે વી નામ આપ્યું છે. હવે એનું જે હાફ હશે એને શું કહેશો 1/2 Vmax. શું કહેવાનું રહેશે 1/2 Vmax મીન્સ કે km. આ છે એ શું છે Vmax છે. એનું હાફ કરશો એટલે તમને શું મળશે km. ફોર એક્ઝામ્પલ 0.025 છે એનું હાફ કેટલું થશે તો કે આ જે 0.012 અને 0.014 વચ્ચેનો પોઈન્ટ આવશે એ શું હશે 1/2 Vmax હશે. એને ફર્ધર આવી રીતે લાઈન ડ્રો કરો અને અહીંયા જ્યાં પોઈન્ટ ટચ થાય ત્યાં અડાડી દો. એને km નામ આપી દો. આવી રીતે આ ગ્રાફ પ્લોટ કરવાનો છે. પહેલાં શું કર્યું એક્સ એક્સિસ ઉપર આપણે બધું જ પોઈન્ટ મૂકી દીધા. વાય એક્સિસના પોઈન્ટ મૂકી દીધા મીન્સ કે એસ અને વી ના પોઈન્ટ મૂકી દીધા. ફર્ધર આપણે આ લાઈન ડ્રો કરી. કેવી રીતે કરી તો કે જે 2 પોઈન્ટ હોય એ 2 પોઈન્ટને જોઈન્ટ કર્યા. આ જે છેલ્લો પોઈન્ટ હોય એની સામેની સાઈડ વાય એક્સિસ ઉપર આપણે લાઈન ડ્રો કરી. એને આપણે Vmax નામ આપ્યું. એનો આન્સર આપણે 0.025 આવ્યો હતો એટલે 0.025 નું હાફ કરીને આપણે અહીંયા બીજી લાઈન ડ્રો કરી. એટલે 0.012 અને 14 વચ્ચે એક લાઈન આવશે. એ લાઈનને આવી રીતે ટચ કરાવીને અહીંયા જે પોઈન્ટ મળે એને અહીંયા નીચેની સાઈડ એક્સ એક્સિસ ઉપર ટચ કરાવ્યું. એટલે આને આપણે નામ આપ્યું 1/2 Vmax અને આપણે આને નામ આપ્યું km. હવે આ જે વેલ્યુ મળે એ વેલ્યુ એ લખવાની રહેશે. Vmax કેટલા ઉપર મળ્યું હતું તો કે 0.025 અહીંયા મૂકી દો. એના પછી 1/2 Vmax કેટલા ઉપર મળ્યું હતું તો કે 0.0125. એના પછી km ની વેલ્યુ મૂકી દો. અહીંયા ટચ કરાવ્યું એ કેટલી હતી 0.7. આવી રીતે ગ્રાફ પ્લોટ કરવાનું રહેશે માઇકલ્સ મેન્ટેન ગ્રાફ. એના પછી નેક્સ્ટ ગ્રાફ છે વુલ્ફ એન્ડ હોફસ્ટ્રી ગ્રાફ. વુલ્ફ એન્ડ હોફસ્ટ્રી ગ્રાફમાં તમારે આવી રીતે સામેની સાઈડ ટેબલ ડ્રો કરવાનું રહેશે. હવે આમાં જે એક્સ એક્સિસ હશે એ એક્સ એક્સિસ ઉપર શું આવશે તો કે એક્સ એક્સિસ ઉપર હશે ત્યાં આવશે તમારે ગ્રાફ v/s અને વાય એક્સિસ ઉપર શું આવશે વેલોસિટી. વેલોસિટી ડિવાઈડ બાય અહીંયા સબસ્ટ્રેટ આવશે અને અહીંયા વાય એક્સિસ ઉપર શું આવશે વેલોસિટી. તો હવે અહીંયા યુનિટ બી શું આવે બીનો યુનિટ શું છે તો કે માઇક્રો મોલ પ્રતિ મિનિટ ડિવાઈડ બાય સબસ્ટ્રેટનું યુનિટ શું છે માઇક્રોગ્રામ.
એટલે આનો યુનિટ આખો શું થશે એક્સ એક્સિસનો, તો કે માઇક્રોમોલ પ્રતિ મિનિટ ડિવાઈડ બાય માઇક્રોગ્રામ. વાય એક્સિસનો યુનિટ શું થશે ખાલી માઇક્રોમોલ પ્રતિ મિનિટ. હવે અહીંયા આપણે આવી રીતે ઓડી છે તો કેવી રીતે મૂકવાની રહેશે, તો કે આપણે વી ડિવાઈડ બાય એસ એક્સ એક્સિસનું પહેલાં જોઈ લઈએ. તો એમાં જે ઓડી મૂકશું એના પોઈન્ટ કેવી રીતે મૂકશું, તો કે અહીંયા સુધી જ આપણે કાઉન્ટ કરશું, પાછળનો ડિજિટ કાઉન્ટ કરશું નહીં. 0.01793 ત્યાં સુધી જ કાઉન્ટ કરશું, એના પછીનો પોઈન્ટ કાઉન્ટ કરશું નહીં. તો કે આ 93 95 95 98 95 98 98 એવી રીતે છે. તો આપણે ચાલુ ક્યાંથી કરશું આ, તો કે 0.01791 પછી 1792 93 4 5 6 7 8 મીન્સ કે 98 સુધી આપણે આ પોઈન્ટ મૂક્યા. પછી અહીંયા જે સ્કેલમાં પોઈન્ટ કેવી રીતે લખવાનું રહેશે, તો કે એક્સ એક્સિસ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ડિસ્ટન્સ રાખીએ છીએ ઇઝ ઇક્વલ ટુ 0.1791. હવે એનો ફર્ધર યુનિટ શું આવશે સ્કેલ માપમાં, તો કે માઇક્રોમોલ પ્રતિ મિનિટ ડિવાઈડ બાય માઇક્રોગ્રામ. એવી રીતે વાય એક્સિસ હશે, એ વાય એક્સિસ ઉપર તમારે શું કરવાનું રહેશે, તો કે વાય એક્સિસ ઉપર શું આવશે વેલોસિટી. વેલોસિટીનો યુનિટ શું છે માઇક્રોમોલ પ્રતિ મિનિટ છે વેલોસિટીનો યુનિટ, એ મૂકી દો અહીંયા. એના પછી તમારે આ વેલ્યુ મૂકવાની રહેશે. એમાં બી તમે ખાલી આટલા જ ડિજિટ કાઉન્ટ કરો, 0.025 0.021 પાછળના કાઉન્ટ કરોમાં, તો એવી રીતે મૂકી દો 0.002 0.004 બેનું ડિસ્ટન્સ રાખીને. તો અહીંયા આપણે વાય એક્સિસ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.002 માઇક્રોમોલ પ્રતિ મિનિટ સ્કેલમાં લખી નાખશું. પછી આપણે જેમ નોર્મલી ગ્રાફ કરીએ છીએ એ ગ્રાફ પ્રમાણે શું કરી નાખશું, આ બધાય પોઈન્ટ મૂકી દઈશું. પોઈન્ટ મૂકી દીધા પછી શું કરવાનું, તો કે તમને આ જે લાઈન ડ્રો કરી છે એમાં એક અથવા તો બે પોઈન્ટ આવે એવી રીતે તમારે આ લાઈન ડ્રો કરી નાખવાની. આ જે પોઈન્ટ છે એ એક લાઈનમાં આવતા હોય તો વધારે સારું, એક જ પોઈન્ટ આવતો હોય તો કોઈ બી એક પોઈન્ટ લઈ લ્યો ને આવી રીતે લાઈન કરી નાખો સીધી લાઈન, એટલે તમને અહીંયા સ્લોપ જેવું મળશે. એ બી અને સી તમે જનરલી લખતા હો છો સ્લોપમાં, એવી રીતે એ બી અને સી લખી નાખો. હવે અહીંયા જે પોઈન્ટ ટચ કરાવ્યો એને તમે શું નામ આપશો, વી મેક્સ. અહીંયા જે ટચ કરાવશો એને શું નામ આપશો, તો કે એ તો આપણે ફાઇન્ડ આઉટ કરશું સ્લોપ ઉપરથી. એ માઇનસ બી મીન્સ કે 0.010 માઇનસ 0.006 ડિવાઈડ બાય સી માઇનસ બી. સી ક્યુ છે, તો કે 0.01795. એવી જ રીતે તમારે અહીંયા બી ક્યાં ટચ થયું છે એ જોવાનું રહેશે, તો કે 0.01793. એ માઇનસ કરશો એટલે આન્સર મળશે, એ શું હશે તમારું કે એમ હશે. શું કરવાનું છે, તો કે એક્સ અને વાય એક્સિસ ડ્રો કરી લીધા. એક્સ એક્સિસ ઉપર વી ડિવાઈડ બાય એસ મૂક્યું. વી ડિવાઈડ બાય એસનો યુનિટ છે માઇક્રોમોલ પ્રતિ મિનિટ ડિવાઈડ બાય માઇક્રોગ્રામ. આજે ઓડી આવી, આજે આન્સર મળ્યો એ પ્રમાણે તમે અહીંયા પોઈન્ટ ડ્રો કર્યા. આવડી બધી લાંબી વેલ્યુ હોય ત્યારે જરૂરી નથી કે બધા જ પોઈન્ટ કાઉન્ટ કરવા, એક બે પોઈન્ટ કાઉન્ટ કરો તો બી ચાલશે. એના પછી વાય એક્સિસ ઉપર વેલોસિટી લીધી, એનો યુનિટ મૂક્યા, એના પોઈન્ટ મૂક્યા. ફર્ધર સ્કેલ માપ લખો. ફર્ધર તમે જનરલ ગ્રાફ કરો છો એવી રીતે આમાં પોઈન્ટ મૂકી દો. ફર્ધર એક અથવા તો બે પોઈન્ટને લઈને આવી રીતે લાઈન ડ્રો કરો. બે પોઈન્ટ ના આવે તો બી ચાલે, એક પોઈન્ટમાંથી લાઈન ડ્રો થઈ ગઈ. ફર્ધર સ્લોપ ફાઇન્ડ આઉટ કરો. સ્લોપ મળશે આન્સર એ માઇનસ બી ડિવાઈડ બાય સી માઇનસ બી એટલે કે એમ મળશે. આ જે આન્સર મળે એને ગ્રાફમાં લખી નાખો. એના પછી લાસ્ટ ગ્રાફ છે લાઇન વીવર બર્ક પ્લોટ ગ્રાફ. લાઇન વીવર બર્ક પ્લોટ ગ્રાફ એમાં બી તમારે એક્સ અને વાય એક્સિસ ઉપર વેલ્યુ મૂકવાની રહેશે.
एक्स एक्सिस पर जे वेल्यू आवशे कई हशे 1 डिवाइड बाय एस અને વાય એક્સિસ ઉપર જે વેલ્યુ હશે 1 ડિવાઇડ બાય વી હશે. હવે આ બધામાં તમે ખાલી એક જ વસ્તુ કાઉન્ટ કરો, એના પછીના પોઈન્ટ આપણે કાઉન્ટ કરશું નહીં. ફોર એક્ઝામ્પલ 1.7, 1.2, 0.9, 0.8, 0.6, 0.7, 0.7. એવી જ રીતે 1 ડિવાઇડ બાય વીમાં 95, 68, 55, 46, 38, 39, 39 એવી રીતે કાઉન્ટ કરવાનું રહેશે. અહીંયા એક્સ એક્સિસ ઉપર આપણે 1 ડિવાઇડ બાય એસ લીધું છે એટલે યુનિટ બી શું આવશે 1 ડિવાઇડ બાય માઇક્રોગ્રામ આવશે. આ જે ગ્રાફ હોય એ જે પેપર હશે ગ્રાફ પેપર એની વચ્ચેથી તમારે ડ્રો કરવાનો રહેશે. આવી રીતે વચ્ચે એક લાઈન ઊભી ડ્રો કરો, એને તમે વાય એક્સિસ નામ આપશો. વાય એક્સિસ ઉપર તમે 1 ડિવાઇડ બાય વી લેશો. એનો યુનિટ બી શું હશે તો કે 1 ડિવાઇડ બાય માઇક્રોમોલ પ્રતિ મિનિટ થશે. ફર્ધર આ ઓડી પ્રમાણે અહીંયા નીચે પોઈન્ટ મૂકી દો 0.5, 1, 1.5, 2, 2.5 અને 3. ફોર એક્ઝામ્પલ એક્સ એક્સિસ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.5 નું ડિસ્ટન્સ રાખ્યું છે એટલે 0.5 આવશે. યુનિટ કયો આવશે તો કે 1 બાય માઇક્રોગ્રામ. એ સ્કેલમાં લખાઈ ગયું. હવે આ જે એક્સ એક્સિસ હોય એની લેફ્ટ હેન્ડ સાઈડ તમારે આ જે પોઈન્ટ લખવાના આવશે, આ જે વેલ્યુ લખ્યું હોય એને માઇનસ વેલ્યુ અહીંયા તમારે લખવાની રહેશે. એટલું થઈ ગયું. એના પછી આ વાય એક્સિસની વેલ્યુ તમારે અહીંયા પુટ ડાઉન કરવાની રહેશે. 5, 10 થી લઈને આપણે 100 સુધી વેલ્યુ પુટ ડાઉન કરી છે. તો વાય એક્સિસ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 5, કારણ કે 5, 5 નું ડિસ્ટન્સ રાખ્યું છે આપણે 5, 10, 15 એવી રીતે 5, 5 નું ડિસ્ટન્સ રાખ્યું છે એટલે અહીંયા 5 આવશે. અને એનો જે યુનિટ આવશે એ આવશે 1 ડિવાઇડ બાય માઇક્રોમોલ પ્રતિ મિનિટ. ફર્ધર આપણે જનરલ ગ્રાફ કરીએ એમાં વેલ્યુ મૂકીએ એવી રીતે વેલ્યુ મૂકી દેવાની રહેશે. પછી તમારે આ ગ્રાફમાં આવી રીતે એક લાઈન ડ્રો કરવાની રહેશે, જેમાંથી 2 પોઈન્ટ અથવા તો 1 પોઈન્ટ પસાર થતો હોય. આપણે અહીંયા કોઈ બી 2 પોઈન્ટ પસાર નથી થતા એટલે આ 1 પોઈન્ટ પસાર થાય છે, એમાંથી આપણે આવી રીતે લાઈન ડ્રો કરી. હવે આ લાઈનને તમારે સામેની સાઈડ ટચ કરાવવાની રહેશે, જ્યાં ટચ થતી હોય ત્યાં ટચ કરાવી દીધી. હવે આને નામ શું આપશું તો કે 1 ડિવાઇડ બાય આ જે પોઈન્ટ ટચ થયો હોય આ લાઈનને વાય લાઈનને એને 1 બાય વીમેક્સ નામ આપશું. ને આ સાઈડ જે ટચ થયું હોય એને 1 બાય માઇનસ કેએમ નામ આપવામાં આવશે. શું કરવાનું છે તો કે સૌથી પહેલા એક ગ્રાફ પેપર લ્યો, એની વચ્ચે લાઈન ડ્રો કરો, એને તમે વાય એક્સિસ કીધું. એવી જ રીતે એક્સ એક્સિસ ડ્રો કરો. બંનેમાં જે ઓડી આવી હોય, જે આન્સર આવ્યો હોય એ અકોર્ડિંગ પોઈન્ટ મૂકો. ફર્ધર જેટલું ડિસ્ટન્સ રાખ્યું હોય સ્કેલ માપમાં મેન્શન કરો. એટલું થઈ જાય પછી જનરલ જે ગ્રાફ પ્લોટ કરતા હોય એમાં જેવી રીતે તમે પોઈન્ટ મૂકતા હો પોઈન્ટ મૂકી દો. ફર્ધર તમારે 1 અથવા તો 2 પોઈન્ટમાંથી લાઈન પસાર થતી હોય તો આવી રીતે પસાર કરી દો. અને ફર્ધર આમાં જે લાઈન વર્ક પ્લોટ છે એમાં 1/2 વીમેક્સ હોય, ત્યાં જે પોઈન્ટ હોય એની સામેની સાઈડ જે માઇનસ વાળો પોર્શન હોય એમાં બી આવી રીતે ટચ કરાવો, લાઈનને છેલ્લે સુધી લઈ જાઓ. એ જે પોઈન્ટ મળે એને કહેશો 1 ડિવાઇડ બાય કેએમ માઇનસ. આવી રીતે તમારે લાઈન વર્ક પ્લોટ ગ્રાફ પ્લોટ કરવાનો રહેશે. હવે રિઝલ્ટમાં તમારે the effect of substrate concentration on the enzyme activity following result obtained. માઇકલ્સ મેન્ટેનનું તમારે જે વીમેક્સ અને કેએમ મળ્યું હોય ગ્રાફમાં એ લખવાનું રહેશે. લાઇન વર્ક પ્લોટમાં તમને જે વીમેક્સ અને કેએમ મળ્યું હોય ગ્રાફમાં એ લખવાનું રહેશે. વુલ્ફ એન્ડ હોફસ્ટ્રીમાં તમને જે વીમેક્સ અને કેએમની વેલ્યુ મળે એ તમારે પુટ ડાઉન કરવાની રહેશે. ટૂંકમાં રિઝલ્ટમાં તમારે ગ્રાફની બધી વેલ્યુ પુટ ડાઉન કરવાની રહેશે. Conclusion: it has been concluded that the enzyme activity increase as the substrate concentration increase. જેમ જેમ substrate concentration increase થશે એમ enzyme activity બી શું થશે increase થશે. હવે પરફોર્મિંગ પાર્ટ સ્ટડી કરી લઈએ સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન માટેનું. સૌથી પહેલાં બેસિક રિક્વાયરમેન્ટ રાખેલી છે બફર,
MgCl2, ડિસ્ટિલ વોટર, NaOH, એન્ઝાઇમ, એ બધી જ બેઝિક રિક્વાયરમેન્ટ રાખેલી છે. સૌથી પહેલાં ટેસ્ટ ટ્યુબમાં તમે નેમ લખી લો, બ્લેન્કથી લઈને C1 to C7, E1 to E7. એના પછી એસિટેટ બફર રેડી રાખો. 0.4 ml બધા જમાં એડ કરવાનું રહેશે. એના પછી MgCl2 0.4 ml. એના પછી ડિસ્ટિલ વોટર એડ કરવાનું રહેશે. એના પછી NaOH કંટ્રોલની બધી જ ટ્યુબમાં તમે એડ કરશો અને બ્લેન્કમાં. એના પછી PNPP તમારે એડ કરવાનું રહેશે કંટ્રોલ અને એન્ઝાઇમની ટ્યુબમાં. એના પછી એન્ઝાઇમ એડ કરવાનું રહેશે. એટલું થઈ જાય પછી ઇન્ક્યુબેશન પછી ફર્ધર NaOH એડ કરશો અને ફર્ધર એન્ઝાઇમ એડ કરશો. ફર્ધર ઓડી ડિટેક્ટ કરવાની રહેશે. હવે સૌથી પહેલાં આપણે ટેસ્ટ ટ્યુબમાં એડ કરીએ છીએ બફર બધા જમાં એડ કરવાનું રહેશે, બ્લેન્કમાં એડ કરવાનું નહીં હોય. હવે બફર એડ થઈ ગયું છે. એના પછી આપણે એડ કરીએ છીએ MgCl2. બ્લેન્કમાં એડ કરવાનું નથી, બીજા બધામાં એડ કરવાનું રહેશે. એના પછી ડિસ્ટિલ વોટર એડ કરવાનું રહેશે. ડિસ્ટિલ વોટર બ્લેન્કમાં આપણે 4 ml એડ કરશું. હવે ડિસ્ટિલ વોટર એડ થઈ જાય એના પછી તમે એડ કરશો NaOH. NaOH એડ થઈ જાય પછી શું કરવાનું રહેશે? PNPP એડ કરવાનું રહેશે. PNPP બંને ટ્યુબમાં એડ કરવાનું છે, C1 E1માં, એવી રીતે 7 સુધી એડ કરવાનું રહેશે. PNPP એડ થઈ ગયું છે અને એન્ઝાઇમ એડ કરવાનો રહેશે PNPP પછી. હવે આપણે ઇન્ક્યુબેશન બી પ્રોવાઈડ કરી દીધું હતું. ઇન્ક્યુબેશન પ્રોવાઈડ થઈ ગયું એના પછી આપણે એન્ઝાઇમ એડ કર્યું અને NaOH બી એડ કર્યું. ફર્ધર આપણે એની ઓડી લેવાની રહેશે. ઇન્ક્યુબેશન થઈ ગયું હતું. થેન્ક યુ.